અસલામુઅલૈકુમ. આપણા વિદ્યાર્થીઓ આજકાલ અનેક પ્રકારની પરીક્ષાઓ આપે છે. ટેટથી લઈને જીપીએસસી સુધી, યુપીએસસી સુધીની પરીક્ષાઓ આપે છે. અત્યારે એક વર્ષ સુધી ભારતમાં વસ્તી ગણતરી ચાલશે, ત્યારે વસ્તી ગણતરીને લગતા કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો જે આ પરીક્ષામાં પૂછાઈ શકે એ આપણે જોઈએ. ભારતની અત્યારે જે વસ્તી ગણતરી 2027 ચાલી રહી છે એ સળંગ 16મી વસ્તી ગણતરી છે. જો પ્રશ્ન પૂછાય કે આ કેટલામી વસ્તી ગણતરી છે તો સળંગ 16મી વસ્તી ગણતરી અને આઝાદી પછી 8મી વસ્તી ગણતરી છે. ભારતમાં સૌપ્રથમ વર્તમાન પદ્ધતિથી વસ્તી ગણતરીની શરૂઆત 1872માં થઈ અને તત્કાલીન વાઇસરોય લોર્ડ મેયોએ વસ્તી ગણતરીની શરૂઆત કરી. ત્યાર પછી 1881, 1891, 1901, 1921 આ રીતે દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી રહી અને એ રીતે 8 વસ્તી ગણતરીઓ આઝાદી પહેલાં થઈ. એમાં જાતિ આધારિત વસ્તી ગણતરી એક વખત 1932માં થઈ હતી. આઝાદી પછી આ પહેલી જાતિ આધારિત એટલે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે. વસ્તી ગણતરી કયા મંત્રાલયના અંડરમાં થાય છે? વસ્તી ગણતરી દેશના ગૃહ મંત્રાલયના અંડરમાં થાય છે. વસ્તી ગણતરીના રજિસ્ટ્રાર જનરલ કોણ છે? વસ્તી ગણતરીના એટલે કે ભારતના રજિસ્ટ્રાર જનરલ અત્યારે મૃત્યુંજય કુમાર નારાયણ છે. આ 16મી વસ્તી ગણતરી છે, એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? એવો જો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ છે આ વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર છે સુદર્શન પટનાયક, જે પુરી ઓરિસ્સાના છે અને રેતીના કલાકાર છે. વસ્તી ગણતરી 2027નો જે લોગો છે એની નીચે કયું સૂત્ર લખવામાં આવ્યું છે? તો વસ્તી ગણતરીનો જે લોગો છે એની નીચે સૂત્ર લખવામાં આવ્યું છે જન ભાગીદારી સે જન કલ્યાણ. આમ આ વસ્તી ગણતરીને લગતા અમુક ખાસ પ્રશ્નો છે જે અવારનવાર આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે. ખુદા હાફિઝ.